અનેક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। કાલે વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે નશાબંધી સુધારા વિધેયક। હવે વહેલી થઈ શકશે નશાબંધીના ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી। વાહનોની વહેલી હરાજીથી ભંગાર નહીં થાય વાહનો અને વાહનોની વહેલી હરાજીથી સરકારી તિજોરીમાં આવક પણ વધશે। જોકે અત્યાર સુધીમાં ચુકાદા બાદ વાહનોની નોંધી કરી શકાતી હરાજી અને હવે એસપી ડીવાયએસપી કક્ષાના અધિકારી કોર્ટની મંજૂરી લઈ અને વાહનોની હરાજી કરી શકશે। તો વિધાનસભા ગૃહમાં આવતીકાલે નશાબંધી સુધારા વિધેયક 2024 હવે કરવામાં આવશે રજૂ અને હવે વહેલી થઈ શકશે નશાબંધીના ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી પણ। નશાબંધી કાયદા અંતર્ગત જપ્ત કરાયેલા વાહનોની હરાજી ડીવાયએસપીની મંજૂરીથી તરત થશે। વિધેયક પાસ થવા જઈ રહ્યું છે આવતીકાલે, ત્યારે દ્રશ્ય તમે જોઈ શકો છો। આ પ્રમાણે સુરત પોલીસ મથકોની અંદર વર્ષો સુધી વાહનો પડ્યા હોય છે અને પડીને તેઓ કાટ લાગીને નુકસાનકારક સ્થિતિમાં આવી જતા હોય છે, ત્યારે તેમની હરાજી થતી હોય છે। ત્યારે એવી કોઈ સ્થિતિ નથી રહેતી જેથી તે વાહનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય। જોકે આ બાબતને લઈને જ એક વિધેયક છે આવતીકાલે વિધાનસભામાં રજૂઆત થનાર છે। ત્યારે સુરત શહેર સહિત તમામ જિલ્લાના પોલીસ દ્વારા નશીલા પદાર્થ વેચાણમાં જેમણે વાહનો પકડવામાં આવ્યા છે તેવા વાહનો પોલીસ સ્ટેશનમાં હોય છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। મોટી સંખ્યામાં આ વાહનો છે એ સુરતના ખટોદરા પોલીસ મથકમાં પડ્યા છે। જો કે આ વાહનોની હરાજી થાય છે ત્યારે કેસ નિકાલ થયા બાદ વાહનોની હરાજી થાય છે, પરંતુ હવે આ વાહનો છે ડીવાયએસપીની મંજૂરીથી તરત થઈ શકે એ પ્રમાણેની અત્યારે હાલ વિધેયકમાં રજૂઆત થનાર છે। ત્યારે સુધારા કાયદાને કારણે નશાબંધી કેસની અંદર કોર્ટના આખરી ચુકાદાની રાહ નહીં જોવી પડે, આ પ્રમાણેની અત્યારે હાલ વાત છે સામે આવી રહી છે। જોકે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જિલ્લાના એસપી અથવા ડીવાયએસપીની જે રીતે મંજૂરી લઈને આ તમામ બાબતને લઈને જે વાહનો પકડાયેલા હોય છે તેમની હરાજી કરવામાં આવશે। દારૂ, ડ્રગ સહિત નશીલા પદાર્થનો વેપલો કરનારાઓ આર્થિક ફટકો આપવા અને આવા કિસ્સામાં પકડાયેલા વાહનોથી સરકારી આવક વધારવાના હેતુથી સરકાર નશાબંધીના કાયદામાં સુધારો કરવા જઈ રહ્યા છે, જે માટે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે। ત્યારે આવતીકાલે આ વિધેયક છે રજૂ થનાર છે। દારૂ, ડ્રગ સહિતના નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાતા વાહનો જે છે એ કાયદા મુજબ કોર્ટની અંતિમ તારીખ સુધી હરાજી માટે રાહ જોવી પડતી હોય છે, પરંતુ હવે એસપી ડીવાયએસપીની જે મંજૂરી લઈને આ જે છે તમામ વાહનો છે તેની હરાજી થઈ શકશે। જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે આવતીકાલે વિધાનસભામાં આ વિધેયક છે એ રજૂ કરવામાં આવશે। ત્યારે આ પ્રમાણે જે નશાબંધીના કાયદાનું સડેચોક ઉલ્લંઘન કરતા હોય છે તેમને આર્થિક ફટકો આપવા માટે જે રીતના વિધેયક તૈયાર કરવામાં આવી રહ્યો છે તે બાબતને લઈને પણ નિર્ણય કરાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। નશાબંધી સુધારા વિધેયક આવતીકાલે વિધાનસભામાં રજૂ થશે। આપ જોઈ શકો છો જે ગાડીઓ છે, ખાસ કરીને જે દારૂ, ડ્રગ્સ સહિતની હેરાફેરીની અંદર પકડાયેલી ગાડીઓ, તેમાં હવે જે કેસમાં કોર્ટનો આખરી ચુકાદો નહીં આવ્યો હોય તેવા વાહનોના ઢગલા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જોવા મળતા હશે, પરંતુ હવે તેનો ચુકાદો ન આવે તો પણ કોર્ટની મંજૂરી લઈ અને આ પ્રકારના જે વાહનો પકડાયેલા છે તેની હરાજી નાયબ પોલીસ અધિક્ષક પોતાની સત્તાથી કરાવી શકશે। માત્ર હરાજી પહેલાં કોર્ટની પરવાનગી લેવાની રહેશે। પહેલાં એ વાત બનતી હતી કે જે પ્રકારે હજારો વાહનો વડોદરા શહેર અને જિલ્લામાં પકડાયેલા છે, દારૂની હેરાફેરી હોય, ડ્રગ્સની હોય, અને તેની અંદર જ્યાં સુધી કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેનો નિકાલ થતો ન હતો। ગાડીઓ વર્ષો સુધી પડી રહે અને ભંગાર થઈ જતી હતી, પરંતુ હવે નવું જે વિધેયક આવવા જઈ રહ્યું છે અને તેની અંદર જે વાહનો પકડાય છે દારૂના વેપલામાં, ડ્રગ્સના વેપલામાં, તમામ વાહનોની કોર્ટની મંજૂરી લઈ અને હવે હરાજી કરાઈ શકાશે। અત્યારે વડોદરાના હરણી પોલીસ સ્ટેશન ખાતે છે ને હાઈવેથી જોડાયેલું આ પોલીસ સ્ટેશન છે। જોઈ શકો છો કે ભંગાર એ હદે થઈ છે જે વાહનો કે હવે તેના ભંગારના જ પૈસા આવે તેવી સ્થિતિ છે। આવા સંજોગોની અંદર જે વાહનો આવે છે
કેસ ચાલતો હશે, પરંતુ કોર્ટની મંજૂરી લઈ અને આવા વાહનોની હરાજી કરાવી શકાશે. ગાડી ભંગાર થાય તે પહેલાં તેની હરાજી થશે, પરંતુ તે માટે કોર્ટની મંજૂરી લેવી જરૂરી બનશે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.